તો પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર યોગ કેમ્પની ભવ્ય સમાપન ઉજવણી ઉત્સાહ અને યોગમય વાતાવરણ વચ્ચે યોજાઈ ગઈ। કેમ્પમાં જોડાયેલા બાળકો, વાલીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ત્યારે સમાપન પ્રસંગે બાળકો દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી। યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પનો મુખ્ય હેતુ બાળકોને મોબાઈલ અને ટીવીથી દૂર રાખી યોગ, સંસ્કાર અને સ્વસ્થ જીવનશૈલી સાથે જોડવાનો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા છેલ્લા 15 દિવસથી સમર કેમ્પનું જે ગાંધીધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ ગોપાલપુરી ખાતે સમર કેમ્પનો પૂર્ણાહુતિ સમારોહ હતો। એવી રીતે વિવિધ 8 જગ્યાઓ પર ગાંધીધામમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી દ્વારા એમની પ્રેરણાથી આયોજન કરવામાં આવ્યું છે। જેમાં યોગ કોચ જનાર્દનજી, યોગ કોચ ડૉક્ટર શ્રુતિબેન ઠક્કર, યોગ ટ્રેનર બેબી કુસાવા, યોગ ટ્રેનર ડૉક્ટર નયનભાઈ ઠક્કર અને યોગ કોર્ડિનેટર પૂજાબેન લાલવાણી દ્વારા અહીં આયોજન કરી અને 15 દિવસ આ કેમ્પ ચલાવ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જે 255 કેમ્પ ચાલી રહ્યા છે એમાં આપણો કચ્છના 4 કેમ્પ બહુ જ બેસ્ટ ગયા છે, જેનો રિઝલ્ટ આજ આપ જોઈ રહ્યા છો। જે બાળકોમાં ઉત્સાહ છે અને જે કાર્યકર્તાઓની ટીમને સેલ્યુટ છે। આ બધા સંચાલકો અને કાર્યકર્તાઓ મળીને સારું એવું કામ કર્યું છે। આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રીના માર્ગદર્શન નીચે આપણે બહુ સારું કામ કરી રહ્યા છે અને આગળ આપણા કચ્છનું નામ એવી રીતે જ વધે। જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે યોગ સમર કેમ્પમાં આધ્યાત્મિક રીતે બાળકોને કેવી રીતે આગળ વધારાય એવા કાર્યો કેમ્પમાં થઈ રહ્યા છે। સૂર્યને અર્ઘ દેવા અને ગાયત્રી મંત્ર, સૂર્ય નમસ્કાર, હવન, યજ્ઞ બધું છોકરાઓને શીખવાડવામાં આવે છે। બધાએ સંચાલકોએ બહુ જ ખૂબ જ મહેનત કરી છે ને આપણા કચ્છનું નામ આગળ વધાર્યું છે। આજે આપણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંસ્થાએ આટલું સારું સમર કેમ્પ કર્યું છે, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। એ કોઈ ફીસ વગર નિઃશુલ્ક। એમાં મને સૂર્ય નમસ્કાર, સૂર્યનારાયણ અર્ઘ દેતા ને આદર્શ બાળકની કેવી દિનચર્યા હોય એ બધું શીખવા મળ્યું છે। તે બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ ખૂબ